સુરતમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન મનપાના 28 અધિકારી અને કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે, જ્યારે એક નિવૃત્ત અધિકારી સામે અપ્રમાણસર સંપત્તિનો ગુનો પણ નોંધાયો છે. છતાં ભ્રષ્ટાચારનું દૂષણ યથાવત રહેતા તંત્રની કાર્યપદ્ધતિ સામે સવાલો ઊભા થયા છે. મનપામાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કિસ્સાઓ ગેરકાયદે બાંધકામ, ટાઉન પ્લાનિંગ, આકારણી અને વસૂલાત વિભાગો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત કોન્ટ્રાક્ટરોના બિલ પાસ કરવા, મંજૂરીઓ આપવા અને વિવિધ વહીવટી પ્રક્રિયાઓમાં કમિશન પ્રથાના આક્ષેપો પણ વારંવાર સામે આવ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે એસીબીના દરોડામાં ઝડપાયેલા 28 અધિકારી કર્મચારીઓ પૈકી હજુ સુધી કોઈને દાખલારૂપ સજા થઈ નથી. લાંબી કાયદાકીય પ્રક્રિયા અને વિલંબના કારણે મોટાભાગના આરોપીઓ જામીન પર મુક્ત થઈ જાય છે. પરિણામે ભ્રષ્ટાચાર સામેનો ભય ઘટતો જઈ રહ્યો છે. લાંચ લેતા અધિકારીઓ ઝડપાય છે, થોડા દિવસ ચર્ચા થાય છે અને પછી સમગ્ર મામલો ઠંડો પડી જતો હોવાનું નાગરિકોમાં માનવામાં આવે છે.